નમસ્કાર દર્શક મિત્રો, હું છું શ્યામલ મહેતા. આપ જોઈ રહ્યા છો બાદ નજર. મિત્રો, ઝારખંડની અંદર પેપર લીક મામલે ઉગ્ર આંદોલન ચાલી રહ્યું છે. જંતર મંતરની જેમ જ અહીં પણ પોલીસે લાઠીચાર્જ કર્યો છે, ટીયર ગેસના સેલ છોડ્યા છે અને પાણીનો મારો કર્યો છે. જંતર મંતરની માફક જ અહીં સરકાર અને વિદ્યાર્થીઓ સામસામા છે. પરંતુ એક વાતનો ફરક છે. અહીં સરકાર અને વિદ્યાર્થીઓ સામસામા છે, પરંતુ જંતર મંતરની અંદર જે સેલિબ્રિટીઓ આવતા હતા, જે કોકરોચ જનતા પાર્ટી તેમાં સામેલ હતી અને જે કેન્દ્રમાં વિરોધ પક્ષના નેતાઓ સમર્થન માટે આવતા હતા, તે ઝારખંડમાંથી નાદારદ છે, દેખાતા નથી. તેમનો આ સિલેક્ટિવ એપ્રોચ તેમને ભારે પડે, તેમની ભવિષ્યની રાજકીય મહત્વાકાંક્ષાઓને ભારે પડે તેવા સંકેતો મળી રહ્યા છે. તો શું છે આ સિલેક્ટિવ એપ્રોચ અને જંતર મંતરથી ઝારખંડના વાતાવરણમાં આટલું પરિવર્તન કેમ આવ્યું તે બાબતે આજે આપણે વાત કરવી છે. મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે નીટ પેપર લીક મામલે જંતર મંતર ખાતે સોનમ વાંગચુક અને કોકરોચ જનતા પાર્ટીએ જબરદસ્ત આંદોલન કર્યું. જેનજીનો સાથ મળ્યો, યુવા પેઢીનો સાથ મળ્યો અને કેન્દ્ર સરકારે ઝૂકવું પડ્યું અને શિક્ષણ પ્રધાન એવા ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપવું પડ્યું. આને કોકરોચ જનતા પાર્ટીનો જબરદસ્ત વિજય માનવામાં આવ્યો અને આ વિજયથી વિપક્ષ ગેલમાં આવી ગયું. તેમને સરકારને ઝુકાવવાનો એક અવસર પ્રાપ્ત થયો, પરંતુ તેમનો આ આનંદ બહુ લાંબો ટકે તેવું લાગતું નથી. કારણ કે પહેલા ઝારખંડ અને બાદમાં હવે પંજાબની અંદર પણ પેપર લીક થયેલા છે. પેપર લીક એક રાષ્ટ્રીય દૂષણ છે. દરેક રાજ્યમાં દરેક સરકારો તેમનો સામનો કરી રહી છે અને આ દૂષણને દૂર કરવા માટે સામૂહિક પ્રયાસો અનિવાર્ય છે. પરંતુ આપણું દુર્ભાગ્ય છે કે રાજકીય પક્ષો આ મામલે પણ સિલેક્ટિવ એપ્રોચ રાખે છે અને તેમનું રાજનીતિકરણ કરી નાખે છે. જે રાજકીય પક્ષ સત્તામાં હોય તે આ બાબતે આંખ આડા કાન કરે છે અને વિરોધમાં હોય, વિરોધ પક્ષમાં હોય તે તેનો વિરોધ કરીને રાજકીય લાભ ખાટવાનો પ્રયાસ કરતા રહે છે. જંતર મંતર પર આવું થયું. ભાજપની સરકાર છે એટલે વિપક્ષો કોકરોચ જનતા પાર્ટી સાથે જોડાઈ ગયા અને સરકાર પર અભૂતપૂર્વ દબાણ ઊભું થયું અને એ દબાણના કારણે ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપવું પડ્યું. પરંતુ તેનાથી પરિસ્થિતિમાં શું સુધારો આવ્યો? એ જ ઘટના, એવી જ એક ઘટના ઝારખંડમાં બની છે અને ઝારખંડમાં આંદોલન વેગ પકડી ચૂક્યું છે. પરંતુ ફિલ્મી કલાકારો, સીજેપીના નેતાઓ કે વિપક્ષ અહીંયા જતા નથી. તેનું કારણ શું છે? તો કારણ જે યુપીએ છે, જે કેન્દ્રમાં વિરોધ પક્ષમાં છે, તે યુપીએની ઝારખંડમાં સરકાર છે. હેમંત સોરેન તેમના મુખ્યમંત્રી છે અને કોંગ્રેસ તેમને ટેકો આપે છે. તો અહીંયા તેમની સરકાર હોવાથી તેઓ ત્યાં જતા નથી. તેમના માટે સુષ્ટુ એટલે કે ધીમો ધીમો વિરોધ કરે છે, આકરા શબ્દો વાપરતા નથી. તેમના કોઈ પ્રધાનની રાજીનામું લેવાની તેઓ તસ્દી લેતા નથી. કોકરોચ જનતા પાર્ટી જે યુવાનોનો અવાજ બનીને ઉઠી હતી, તે પણ અહીંયા બીમારીના બહાના પાછળ છુપાઈ રહી છે. જાણે આખી પાર્ટી બીમાર પડી ગઈ હોય તેવા તેમના બહાનાઓ છે. આના કારણે કોકરોચ જનતા પાર્ટીની વિશ્વસનીયતા ઉપર પ્રશ્નાર્થ ચિહ્ન લાગી ગયું છે કે આ પાર્ટી વિરોધ પક્ષનો માત્ર હાથો છે. હવે પરિસ્થિતિ એવી નિર્માણ થઈ છે. એક ઉદાહરણ જોઈએ તો એક સમયમાં શોલે પિક્ચર આવેલું. શોલે પિક્ચર ખૂબ હિટ ગયું અને તેમણે મબલખ કમાણી કરી. ત્યારબાદ તેના નિર્માતા નિર્દેશક રમેશ સિપ્પીએ તેવા જ એક બીજા પિક્ચરનું નિર્માણ કર્યું જેનું નામ શાન રાખવામાં આવ્યું અને આ પિક્ચર સદંતર ફ્લોપ ગયું.
એટલે એક કહેવત બની કે સોલેની કમાણી શાનમાં સમાણી. એવી જ કંઈક ઘટના અહીંયા જોવા મળી રહી છે. જંતર મંતરમાં જે નામના કોકરોચ જનતા પાર્ટી અને વિપક્ષોએ મેળવી હતી, જે લોકોની લાગણી તેમની સાથે જોડાઈ હતી, તે તેમને જંતર મંતરની કમાણી ઝારખંડમાં ગુમાવવી પડે તેવી પરિસ્થિતિનું અત્યારે નિર્માણ થયું છે. કોકરોચ જનતા પાર્ટીની પાછળ આમ આદમી પાર્ટી હોય તેવા આક્ષેપો થતા રહે છે, કારણ કે અભિજીત દીપકે અને તેમના સાથીઓ આમ આદમી પાર્ટીના જૂના કાર્યકર્તાઓ છે અને પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર છે અને ત્યાં પણ પેપર લીક થયું છે. ત્યારે કોકરોચ જનતા પાર્ટી ત્યાં સોફ્ટ કોર્નર રાખી રહી છે. એટલે કે એવું ચિત્ર ઊભું થયું છે કે માત્ર મોદી અને ભાજપનો વિરોધ કરવા માટે આ લોકોએ પેપર લીકને હથિયાર બનાવ્યું છે. વાસ્તવમાં તેમને પેપર લીક સાથે કશો લેના દેના નથી. આ એક તેમનો માઇનસ પોઈન્ટ થયો અને ભાજપ માટે પ્લસ પોઈન્ટ થઈ ગયો. કેવી રીતે? તેમને તો એક પ્રધાનને રાજીનામું આપવું પડ્યું છે, પરંતુ નરેન્દ્ર મોદી એક કુશાગ્ર રાજનીતિજ્ઞ છે, તેમને હળવાશથી ન લઈ શકાય. આ ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ, જૈનજીના આંદોલન બાદ ભાજપ એલર્ટ થઈ ગયું છે. નરેન્દ્ર મોદી સક્રિય થઈ ગયા છે. તેમણે તે આંદોલન દરમિયાન જ ઇન્સ્ટાગ્રામની અંદર યુવાનો સાથે કનેક્ટ થવાના પ્રયાસો શરૂ કરી દીધા. વિપક્ષ અને સીજેપીના નેતાઓ તેમની આ કનેક્ટ થવાની સ્ટાઇલની મજાક ઉડાવતા હતા, પરંતુ તે મજાક તેમને ભારે પડવાની છે. નરેન્દ્ર મોદી આ મજાકને અવગણીને ક્રમશઃ યુવાનો સાથે કનેક્ટ થઈ રહ્યા છે. તેમના ફોલોવર્સની સંખ્યા પણ વધી રહી છે અને તેને પ્રતિસાદ પણ મળી રહ્યો છે. ચૂંટણીને હજી ઘણી વાર છે. 1-1.5 વર્ષની વિધાનસભાની ચૂંટણીઓને 1-1.5 વર્ષની વાર છે. ત્યાં સુધીમાં નરેન્દ્ર મોદી જેવા પીઢ નેતાને તેમની નબળાઈ બતાવી દેવી એ વિપક્ષ માટે ખોટનો સોદો સાબિત થવાનો છે. કારણ કે નરેન્દ્ર મોદી હવે યુવાનો સાથે કનેક્ટ થઈ રહ્યા છે. તેઓ સોશિયલ મીડિયાના માધ્યમથી કનેક્ટ થઈ રહ્યા છે. હમણાં એક પદવીદાન સમારંભની અંદર આપણે જોયું કે તેઓ યુવાનો સાથે સંવાદ કરી રહ્યા છે અને યુવાનો તેમની વાત સાંભળી રહ્યા છે. સ્પોર્ટ્સના માધ્યમથી પણ તેઓ યુવાનો સાથે કનેક્ટ થઈ રહ્યા છે. જ્યારે આ બાબતમાં વિપક્ષ તેમનાથી પાછળ રહી જતું હોય તેવું સ્પષ્ટ દેખાઈ આવે છે. અને નરેન્દ્ર મોદીની આ કુશાગ્ર બુદ્ધિ અને કૂટનીતિનો લાભ ભાજપને મળતો રહ્યો છે અને મળતો રહેશે, કારણ કે તેઓ હવે સીધા પોતાની ભૂલ સુધારવા તરફ જઈ રહ્યા છે. તેઓ જાણે છે કે યુવા પેઢી તેમનું કોર વોટર્સ છે. તેમના વોટર્સ તેમનાથી નારાજ થઈ રહ્યા હતા. તે વાતની તેમને જાણ કરવાનો શ્રેય કોકરોચ જનતા પાર્ટી અને ભારતના વિપક્ષોને જાય છે. તેમણે સમય કરતા પહેલા ચાલ ચાલી દીધી છે. પરિણામે સજગ થયેલું ભાજપા આ આઘાતમાંથી બહાર આવી રહ્યું છે અને પોતાની ભૂલ સુધારી અને જનતા વચ્ચે જવા લાગ્યું છે. જ્યારે વિપક્ષનો ચહેરો અહીં ખુલ્લો પડી ગયો છે. જંતર મંતર પર આંદોલન કરનાર વિપક્ષ ઝારખંડમાં જતું નથી, એટલે જે છબી તેમની સુધરી હતી તે છબી ફરી ધૂમિલ થઈ ગઈ છે. આમ જંતર મંતરથી ઝારખંડ સુધીના આ ટૂંકા ગાળાના ઘટનાક્રમમાં અનેક પ્રકારના નેતાઓને, ઉગતા નેતાઓને, આથમતા નેતાઓના, રાજકીય પક્ષોના ચાલ ચરિત્ર અને ચહેરાઓ જનતા સમક્ષ ઉજાગર થઈ ગયા છે. ત્યારે જનતા હવે કઈ દિશામાં જાય છે તે જોવું ખૂબ રસપ્રદ રહેશે. જય હિન્દ, જય ભારત.